કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગેરકાયદે ખનન સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિમલ ચુડાસમાએ અવાજ ઉઠાવ્યો। મિનરલ માફિયાઓ બેફામ થયા હોવાનું ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। ધારાસભ્યએ કહ્યું કે જ્યાં લીઝ નથી તેવા વિસ્તારોમાં પણ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। જૂનાગઢના ચોરવાડમાં મોટા પાયે ખનન થતું હોવાની ધારાસભ્યએ અરજી કરી। આ અંગે વિમલ ચુડાસમાએ કહ્યું કે ગીર સોમનાથમાં પણ મોટા પાયે ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। બેફામ ખનીજ માફિયાઓના લીધે ખાણમાં કામ કરતા શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થાય છે। અધિકારીઓ ખાણ માલિકોના બદલે શ્રમિકોને પકડતા હોવાનું વિમલ ચુડાસમાએ કહ્યું। ખનીજ માફિયાઓ ડુપ્લિકેટ રોયલ્ટી કાઢીને શ્રમિકોને ફસાવે છે। ગેરકાયદે થતી ખનીજ ચોરીથી ચોરવાડ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એવી આશા વ્યક્ત કરી છે કે કાયદેસર લીઝ આપવામાં આવે તો ચોરવાડનો વિકાસ થઈ શકે તેમ છે। અધિકારીઓ મોટા હપ્તા લેતા હોવાનું ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે। તેમણે કહ્યું કે અધિકારીઓને હપ્તા મળે છે માટે ખનીજ ચોરી થાય છે। ખનીજ ચોરી અંગે કમિશનરને અનેક રજૂઆત કરી છે, પરંતુ તેની જાણ ખનીજ માફિયાઓને થઈ જાય છે, જેથી ખનીજ માફિયાઓ સતર્ક થઈ જાય છે। ઘણા સમયથી અંદાજિત મેં 6-7 મહિનાથી જે બિનકાયદેસર જે ખનીજ ચોરી કરી રહ્યા હતા, જે ખનીજ માફિયાઓ જે લાઇમસ્ટોન જે બેલા આવે છે જે મકાનો બનાવવા માટે, એવી અનેક ખાણો બિનકાયદેસર રીતે ચાલી રહી હતી। મેં પત્ર અવારનવાર ગુજરાત રાજ્યના ખનીજ વિભાગના કમિશનરને, તમામ ખનીજના અધિકારીઓને, તમામને અવારનવાર પત્ર લખેલો। ત્યાંના કમિશનર શ્રી ધવલ પટેલને પણ હું રૂબરૂ મળેલો, અને તમે કમિશનરને હું રૂબરૂ મળવા જાઉં અને મળું ને રજૂઆત કરું, 5 મિનિટમાં તો અહીં ચોરવાડ ખ્યાલ પડી જાય, ચકેડીઓ બધી ઉપાડવા માંડે। કમિશનરને રજૂ કરવાથી ફટાફટ ખાણ માફિયાનો ખબર પડી જતી હતી। એના પછી પણ તોય ખાણો બંધ કરવામાં ન આવે એટલે મેં વિધાનસભામાં પ્રશ્ન ઉપાડેલો। ગઈ બજેટ સત્રમાં આ 6-7 મહિનાથી અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ ખાણ માફિયાનું મને એવું લાગી રહ્યું છે કે તેની લિંક છેક ઉપર સુધી હોય, એના કારણે બંધ ન થતું, એના કારણે પછી ના છૂટકે મારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા અને મારી 3 બાજુ ખાણ વઢાઈ ગઈ। એનાથી મને નુકસાન બહુ ગયું છે। હજુ સુધી કોઈએ મને કઈ જવાબ દીધો નથી। અગાઉ અમે વર્ષો પહેલા 10 થી 15 વર્ષ પહેલા અરજીઓ પણ બધા ખાતામાં કરેલી, છતાં પણ કોઈએ જવાબ દીધો નથી। આજની તારીખ સુધી એની નકલો જોતી હોય તો પણ મારી પાસે પડ્યું છે। અમે સંયુક્ત ખેડૂતોની સહી લઈને દીધી, છતાં પણ કોઈનું કઈ એની સાંભળ્યું નથી, કોઈ પણ તંત્ર। હવે આજની તારીખ સુધી આના માટે કંઈક પણ થવું જોઈએ ને। એનાથી અમને આ નારિયેળીમાં નારિયેલ પણ થતા નથી, ચીકુના ઝાડવા છે તો ચીકુ પણ થતું નથી। અમે હરખેથી નીંદર લઈ શકતા નથી, અમારા બાળકો ભણી શકતા નથી।